નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાન દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તેનો સમય તમારે 2 કલાક છે અને કુલ ગુણ 40 માર્કનું છે. જોઈએ પ્રશ્ન 1, એની અંદર વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 8 માર્કના પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું છે ગુજરાતમાં કાકરાપાર સિંચાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે? તો તાપી. બીજું, ગુજરાતમાં ધરો યોજના કઈ નદી ઉપર આવેલી છે? તો સાબરમતી. નંબર 3, જે રીતે ન્યાયાલયનો સંબંધ વકીલો સાથે છે તે જ રીતે દવાખાનાનો સંબંધ કોની સાથે છે? તો ડૉક્ટરો સાથે. નંબર 4, દિનકરભાઈના કુટુંબમાં 3 દીકરીઓ છે, દરેક દીકરીને એક ભાઈ છે, તો કુટુંબમાં કેટલા પુરુષો હશે? તો વિદ્યાર્થી મિત્રો, એમાં જવાબ આવશે બી 4. નંબર 5, ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ કેટલું છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં સી આવશે 3:2. નંબર 6, કોણાર્કનું વિખ્યાત સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો ઓડિશા. નંબર 7, ભારતે સૌપ્રથમ અણુ ધડાકો કયા સ્તરે કરેલો? પોખરણ. નંબર 8, જય જવાન જય કિસાન એ સૂત્ર આપનાર નેતા કોણ હતા? તો જવાબમાં આવશે લાલ બહાદુર શાસ્ત્રી. હવે પ્રશ્ન 2 એની અંદર બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને નીચે આપેલા પ્રશ્ન ઉત્તર લખો. પ્રશ્ન 2 તમારે 3 માર્કનો રહેશે. પહેલું છે જમીન પર થતા પાણીમાં એમ બંને જગ્યાએ રહેનાર પ્રાણીઓ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આવશે ઉભયચર. બીજો, એક્યુપંક્ચર કયા દેશની તબીબી સારવાર છે? તો ચીન. નંબર 3, મક્કાની જાત્રાને શું કહે છે? તો હજ. હવે બ, નીચે આપેલા પ્રશ્ન ઉત્તર 1-2 શબ્દોમાં લખો. બ તમારે 5 માર્કનો રહેશે. પહેલું છે નકશા તથા ચાર્ટ તૈયાર કરવાની કળા કઈ છે? તો કાર્ટોગ્રાફી. નંબર 2, કયું વિજ્ઞાન પ્રાણી અને વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાન. નંબર 3, આર્યો દ્વારા સૌપ્રથમ રચવામાં આવેલી ઋચાઓનો ગ્રંથ કયો છે? તો ઋગ્વેદ. નંબર 4, ભારતનો નેપોલિયન તરીકે કોણ જાણીતું છે? સમુદ્રગુપ્ત. અને નંબર 5, ગૌતમ બુદ્ધને બૌદ્ધિક જ્ઞાન મળ્યા પછી પહેલું ધાર્મિક પ્રવચન ક્યાં આપ્યું? તો સારનાથ. હવે પ્રશ્ન 3 એની અંદર ખરા ખોટા છે. ખરા ખોટા તમારે 2 માર્કના પૂછાશે. પહેલું છે વીર ભગતસિંહ ક્રાંતિકારી કુટુંબમાં જન્મ્યા હતા. સાચું. બીજું, કાકોરી ટ્રેનને લૂંટવાની યોજનાનો સફળ બનાવવામાં રામપ્રસાદ બિસ્મિલે અગ્રીમ ભાગ ભજવ્યો હતો. તો આ વિધાન પણ સાચું છે. હવે બ, એની અંદર જોડકા આપેલા છે. જોડકા તમારે 2 માર્કના પૂછાતા હોય છે. પહેલું છે તે જમીન પર રહેનારું સૌથી ધીમું પ્રાણી છે. તો સ્નેલ એટલે કે ગોકળગાય. બીજું, તે પગ વડે અવાજ ઉત્પન્ન કરે છે. તો એમાં આવશે તીતી ઘોડો. હવે ક, એની અંદર ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા તમારે 2 માર્કની પૂછાતી હોય છે. પહેલું છે અનાજ માટેનું સંગ્રહાલય કોઠાર. બીજું, પુસ્તકોનો જ્યાં સંગ્રહ કરવામાં આવે છે તે સ્થાન પુસ્તકાલય. હવે ડ, નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. ડ તમારે 2 માર્કનું રહેશે. ડોલ્ફિન એક આંખ ખુલ્લી રાખીને ઊંઘે છે. અને બીજું, હિપોપોટેમસ માણસ કરતાં ઝડપથી દોડી શકે છે. હવે પ્રશ્ન 4 નીચે આપેલા ભારતના દરેક રાષ્ટ્રપતિના ચિત્રને ઓળખી તેમનો નંબર તેમના નામ આગળના બોક્સમાં લખો. પ્રશ્ન 4 તમારે 2 માર્કનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, નંબર આપે છે તમે જોઈ શકો છો. નંબર 2 છે એમાં ફખરુદ્દીન અલી અહેમદ. ત્રીજું છે KR નારાયણ. નંબર 4 રામનાથ કોવિંદ. નંબર 1 ડૉક્ટર S રાધાકૃષ્ણન. હવે બ, એની અંદર પણ જોડકા છે. જોડકા 2 માર્કના પૂછાતો હોય છે. રામચરિતમાનસ તો તુલસીદાસ. બીજું, સત્યના પ્રયોગો તો મોહનદાસ ગાંધી. હવે ક, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. ક તમારે 2 માર્કનો પૂછાતો હોય છે. પહેલું છે કે ગુજરાતના મારા શહેરમાં યંત્રો અને યંત્ર સામગ્રી બને છે. તો રાજકોટ. બીજું, હું ગુજરાતમાં આવેલું સિમેન્ટ ઉદ્યોગનું ઉત્પાદન કેન્દ્ર છું. તો સિક્કા. હવે ડ, એની અંદર ખાલી જગ્યા છે. ખાલી જગ્યા પણ 2 માર્કની પૂછાતી હોય છે. તો પહેલું છે કે ભારતીય રેલવે વિશ્વની સૌથી વધારે કર્મચારીઓનો નોકરીમાં રાખનાર 7મા ક્રમની સંસ્થા છે. અને બીજું, શ્રીનગર શહેરના દાલ સરોવર ખાતે તરતી પોસ્ટ ઓફિસ આવેલી છે. હવે પ્રશ્ન 5 એની અંદર પણ ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા તમારે બ્રેકેટમાંથી જોઈને લખવાની હોય છે. તો પ્રશ્ન 5 તમારે 4 માર્કનો છે. પહેલું છે ચના દ્વિદળી વનસ્પતિ છે. બીજું, હોમી ભાભા ભારતીય અણુવિજ્ઞાનના પિતા ગણાય છે. નંબર 3, પાવર પોઈન્ટમાં પાયાનો એકમ સ્લાઇડ છે. નંબર 4, ડિલીટ કરેલી ફાઇલને વિદ્યાર્થી મિત્રો રિસાયકલ બિન મોકલવામાં આવે છે. અને બ, એની અંદર નીચે આપેલા દરેક પ્રશ્ન આપેલી 4 આકૃતિઓમાંથી જુદી પડતી એક આકૃતિ શોધીને તેનો ક્રમ અક્ષર આકૃતિ પાસે આપેલા બોક્સમાં લખો. તો પહેલું છે એમાં ડી આવશે અને બીજું છે એમાં બી આવશે. અને ક, નીચે આપેલા દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ક તમારે 2 માર્કનો રહેશે. પહેલું છે जिसके समान दूसरा न हो अद्वितीय. नंबर 2, जो सत्य बोलता हो सत्यवादी. तो विद्यार्थी मित्रों, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.